જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસની ટીમે એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ટ્રાન્સપોર્ટના વેપારીના અપહરણ અને કરોડો રૂપિયાની ખંડણી વસૂલવાના ગંભીર ગુનાનો પર્દાફાશ કરીને 7 આરોપીઓની ધરપકડ કરી છે। આરોપીઓએ વેપારીને સપનાના નગરના એક મકાનના દોરડાથી બાંધી ઢોરમાર માર્યો હતો અને દુબઈ રહેતા તેમના ભાઈને વિડીયો કોલ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। ત્યારબાદ સ્કેનર મારફતે 5,84,500 USDT ટ્રાન્સફર કરાવી લીધા હતા। પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે હર્ષ સદાતપુરી, રાજ ધનવાણી, ઇબ્રાહિમ બુચડ, હુસેન બુચડ, શબીર સાઈચા, લક્ષ્મણ હેમદાણી અને સચિન અંદાણીની અટકાયત કરીને 11 મોબાઈલ ફોન અને રૂપિયા 9.68 લાખની રોકડ કબજે કરી છે। આ ગુનામાં સંડોવાયેલા અન્ય 3 આરોપીઓને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ। તારીખ 21 જુલાઈના સવારના સમયમાં 12 વાગ્યાના આજુબાજુ ગાંધીધામ શહેરના જે એક આસોપાલવ માર્કેટ છે, માર્કેટ વિસ્તારમાં છે, ત્યાં 12 વાગ્યાના આજુબાજુ એક બનાવ બનેલ, જેમાં જે વ્યક્તિ છે, જે આ કેસમાં ભોગ બનનાર છે, જે ફરિયાદી દિલીપ મજેઠિયા, એ ત્યાં એમના જે ઓફિસ છે ત્યાં જવા માટે ગાડીથી ઉતરેલ અને જ્યારે ઉતરેલ ત્યારે સામે એક કારમાં એક વ્યક્તિ બેસેલ, જેમનું નામ જાવેદ છે। એ એમને અવાજ પાડીને બોલાવેલ અને પછી એમને સાથે પોતાને ગાડીમાં બેસાવેલ અને જે એમનું જૂની મિત્રતા હતી અને ઓલરેડી બંને ઓળખતા હતા એ પ્રમાણે દિલીપ એમને સાથે ગાડીમાં બેસેલ અને પછી ગાડીમાં બેસ્યા પછી થોડા આગળ જાય અને આગળ જાય પછી બીજા 2 વ્યક્તિઓ સાથે ગાડીમાં જોડાયા છે। પછી જ્યારે બધા સાથે ગાડીમાં જોડાય તો દિલીપને જાવેદના ઘરે જઈને જાવેદના ઘરમાં દિલીપને દોરડાથી બાંધીને ગોંધી રાખે છે અને આ આખા બનાવ દરમિયાન પછી જાવેદ દ્વારા દિલીપના જે ભાઈ છે, જે દુબઈ રહે છે, એમને વિડીયો કોલથી કોન્ટેક્ટ કરવામાં આવેલ અને પછી એમને પાસેથી પૈસાની માંગણી કરવામાં આવેલ। જે આ પૈસાની માંગણી કરવામાં આવેલ, જેમાં જે જાવેદ છે, આ જાવેદ જે છે દિલીપ બાબતમાં, દિલીપના આખા પરિવાર બાબતમાં બધી વસ્તુ એમને પરિચયમાં અથવા તો જાણમાં હતી। એનું મેઇન કારણ હતું કે જે દિલીપ અને જાવેદના જે એક કોમન ફ્રેન્ડ છે, જેનું નામ છે હર્ષ સદાતપુરી, એ હર્ષ અને જે ભોગ બનનાર છે એ ઘણા ટાઈમથી મિત્રો છે અને ઓળખતા પણ હતા અને એ લોકોનો આપસમાં પૈસાનું વ્યવહાર પણ હતું અને એમાં જે દિલીપ છે એ હર્ષ પાસેથી ઘણી રકમ જે છે એમને માંગવાની પણ હતી, પેન્ડિંગ હતી। પછી જ્યારે જાવેદને ઘરે ત્યાં દિલીપને ગોંધી રાખે છે ત્યારે જે એમને ભાઈ સાથે દુબઈથી જે વિડીયો કોલિંગથી કોન્ટેક્ટ થાય ત્યારે એમને પાસેથી જે છે પૈસાની માંગણી કરવામાં આવે છે US ડોલરમાં અને જે પૈસાની માંગણી કરવામાં આવે એ પૈસા જે છે એમને અલગ અલગ ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝેક્શનથી એ પૈસા આપવામાં પણ આવે છે જાવેદને।